અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। ગ્રામ્યની 70 શાળાઓમાં તપાસ હાથ ધરાઈ છે। ફાયર સેફટી અને એનઓસીને લઈને તપાસ કરાઈ રહી છે। 2 શાળાઓએ ફાયર એનઓસી રિન્યુ ન કરાવ્યું હોવાથી નોટિસ અપાઈ। 6 શાળાઓમાં પતરાના શેડ ધ્યાને આવતા નોટિસ અપાઈ। નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા માટે આદેશ કરાયો। એમાં જો ફાયર એનઓસીની વાત કરીએ તો ફાયર એનઓસી તો લગભગ તમામ શાળાઓ પાસે ઉપલબ્ધ છે। 2 શાળાઓ એવી અમારી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની છે કે જેઓનું ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયું છે। એમને અમે નોટિસ આપેલ છે, તાકીદ પણ કરેલ છે કે શાળા શરૂ થાય તે પૂર્વે એટલે કે 12 તારીખ પૂર્વે તેમની પાસે ફાયર એનઓસીનું રિન્યુઅલ હોવું જોઈએ। રાજકોટના અગ્નિકાંડને લઈને સમગ્ર જિલ્લા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને અનેક સ્થળે અભાવ જોવા મળી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક ખાતે પણ અનેક મુસાફરો આવે છે। જો કે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં જે નાના બાળકો પોતાના વાલીઓ સાથે આવે છે, રાજકોટમાં ઘટના બાદ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ 5 દિવસથી બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા છે। કારણ કે જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરવામાં આવ્યું છે, પરંતુ એસઓયુની વેબસાઇટ પર ઓનલાઈન ટિકિટ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની બુક થતાં પ્રવાસીઓ બુક કરી આવી રહ્યા છે। અહીં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક આવી એન્ટ્રી ન મળતા પ્રવાસીઓ અને ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓ સાથે બોલાચાલી પણ થઈ રહી છે। હાલ તો તંત્રના અનગઢ વહીવટના કારણે પ્રવાસીઓ ધરમનો ધક્કો ખાવા મજબૂર બન્યા છે અને જેને લઈને આજે પ્રવાસીઓ રોષે ભરાયા હતા। હવે પ્રવાસીઓની માંગ છે કે એસઓયુ સત્તામંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાનું બંધ કરે। ऑनलाइन टिकट बुक हो गया। तो आपने कब करवाया था? मॉर्निंग को कराया था। मॉर्निंग को मॉर्निंग को क्या क्या परेशानी आ रही है यहाँ पे आके? कुछ नहीं, बस बच्चे लोग को लेके जाना था तो थोड़ा डिसअपॉइंटमेंट हो गया है, बिकॉज न्यूट्रिशन पार्क थोड़ा जो देखना था वो थोड़ा डिसअपॉइंटमेंट हो गया है। રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ ગુજરાતમાં ગેમ ઝોનો મોલો પર બંધ કરી દેવામાં આવે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ બંધ કરવામાં આવે છે। પરંતુ નર્મદા જિલ્લામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે તેની પાસે જ આવેલ જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે એ પણ બંધ કરી દેતા પ્રવાસીઓ અટવાયા છે। ખાસ વાત કરીએ તો જે સરકારી બાબુઓ છે, જે તંત્ર છે, તંત્રના અનગઢ વહીવટને કારણે આજે પ્રવાસીઓ અટવાનો વારો આવે છે। કારણ કે જે ઓનલાઈન ટિકિટ છે એ ઓનલાઈન ટિકિટ શરૂ રાખાતા જે મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જે પ્રવાસીઓ અહીંયા આવે છે એ પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરીને આવતા એમને પ્રવેશ ના મળતા આજે વહેલી સવારથી જ જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના અધિકારીઓ જે છે અધિકારીઓ સાથે બોલાચાલી પણ થઈ છે। એટલે આ જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક જે છે એ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક હાલ તો સુરક્ષાની દ્રષ્ટિએ બંધ કરવામાં આવે છે, પરંતુ ઓનલાઈન ટિકિટ બંધ ના કરાતા આજે પ્રવાસીઓને નિરાશા વ્યાપી છે। કારણ કે વહેલી સવારથી અહીં આવે છે, પોતાના નાના નાના બાળકોને લઈને આવે છે અને ગેમ ઝોનમાં રમવાની એક મજા એક અલગ હોય છે। અને હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં જે પ્રવાસીઓ આવતા તેમને અટકાવતા પ્રવાસીઓ નિરાશ થાય છે અને ખાસ વાત કરીએ તો અધિકારીઓ સાથે બોલાચાલી પણ કરે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે ઓનલાઈન ટિકિટ છે એ ક્યારે બંધ થાય છે। જો બંધ નહીં થાય તો અવાનવા પ્રવાસીઓ આવતા રહેશે અને પ્રવાસીઓને આવતા ધરમનો ધક્કો પડશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો ભાવનગર ફાયર વિભાગની ટીમ હલુરિયા ચોક, દિવાનપરા વિસ્તારમાં કામગીરી માટે પહોંચી તે સમયે હોબાળો થયો। વિભાગની કામગીરીથી અસંતોષ માની વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા બંધ કર્યા। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકોટ દુર્ઘટના બાદ ફાયરની ટીમ એક્શનમાં આવી છે અને સીલ મારવાની કામગીરી કરી રહી છે। દિવાનપરા, હલુડિયા ચોક વિસ્તાર, પેડચલા શેરી સહિતના વિસ્તારોમાં ફાયર એનઓસી વગર એકમો ચાલી રહ્યા છે। વેપારીઓએ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો અને રોષ ઠાલવ્યો હતો। કીધું હતું કે ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપી જાણ કરવી જોઈએ, ત્યારબાદ સીલ મારવાની કાર્યવાહી કરવી જોઈએ। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી પાણી નહીં આપવામાં આવતા મહિલાઓ વિફરી હતી। મહિલાઓએ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યું। અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની। મહિલાઓએ એમસીના કર્મચારીને ધક્કે ચડાવ્યા। ગોમતીપુર સબ ઝોનલ કચેરી ઓફિસમાં તોડફોડ કરીને ઓફિસમાં રહેલ ફર્નિચર બહાર ફેંકી દેવામાં આવ્યું। સાથે જ મહિલાઓએ ખાલી ઢોલ અને થાળી વેલણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। અચાનક હલ્લાબોલ થતાં પોલીસને બોલાવવાની ફરજ પડી। વાગડ બુંદેલા વાળ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને એક રૂમમાં બંધ અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા।
આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ઘસી આવ્યા હતા અને દરવાજાનું લોક ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ભાગળ બુંદેલા વાડ બ્રાહ્મણપુરી ખાતે 3 માળના મકાનમાં મુસ્લિમ પરિવાર રહે છે. બીજા માળ પર રહેતા શેખ પરિવારના 5 સભ્યોને એક જુદા રૂમમાં પૂરી દઈને બહારથી લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા. ફાયરની ટીમે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બીજા માળ ઉતરીને દરવાજો ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને બહાર કાઢ્યા. બાલ્કનીમાંથી દોરડા વડે ઉતરીને દરવાજો ખોલી પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવતા પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘરમાંથી ચોરી થઈ હોવાનું પણ બાદમાં ખ્યાલ આવ્યો. કેરળ પહોંચ્યું ચોમાસું. કેરળના તટ સહિત ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસાનું થયું આગમન. ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસું પહોંચે તેવી આશા. ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું. હવામાન વિભાગે ચોમાસા અંગે કરી આગાહી. દેશમાં ચોમાસાએ વિધિવત રીતે કરી એન્ટ્રી. આખરી ગરમીમાં ગુજરાતીઓને મળશે મોટી રાહત. 3 દિવસ સુધી ગુજરાતમાં તેજ પવન ફૂંકાશે. કચ્છ, પાટણ, બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ. 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો. ભારે ગરમી બાદ છવાયું વાદળછાયું વાતાવરણ. ટીટોઈ, જીવણપુર, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા તાપમાન 5 ડિગ્રી સુધી ગગડ્યું. હવામાન વિભાગની આગાહીના પગલે નવસારીના 2 બીચ બંધ કરાયા. દાંડી અને ઉમરાટ બીચને સલહાણી માટે કરાયા બંધ. 5 દિવસ ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને વહીવટીતંત્ર એલર્ટ. કેરળમાં ચોમાસાએ દસ્તક દેતા ગુજરાતમાં અસર. ડુમસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ. 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન. 3 દિવસ સુધી પવનનું જોર રહે તેવી શક્યતા. અસમમાં વરસાદના કારણે જળાશય ઓવરફ્લો થયા. પૂરની સ્થિતિ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. ભારે પૂરના કારણે નદી કાંઠે માટી સાથે ઘર ધસી પડ્યું. ઘરનો કાટમાળ પાણીમાં તણાયો. આસપાસના લોકો આ દ્રશ્યો જોઈને ડરી ગયા. અસમના વિવિધ જિલ્લામાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું. વેલકમ બેક. સુરતમાં ફાયર સેફટીની કામગીરીમાં ભાજપના નેતા જ સલવાયા છે. શાસક પક્ષના નેતાની જગ્યા પર ચાલતો ફૂડ કોર્ટ સીલ કરાયો. તો શાસક પક્ષના નેતા ધર્મેશ વાણિયાવાલાની જગ્યા પર ફૂડ કોર્ટ બનાવાયું છે. ખુલ્લી જગ્યામાં 26 જેટલી ફૂડ દુકાનો બનાવવામાં આવેલી છે. લા પેન્ટોલા નામથી ચાલી રહ્યું છે આ ફૂડ કોર્ટ. ફાયરના નિયમોની 80 કરી અને ફૂડ કોર્ટ ચાલી રહ્યું હતું. એનઓસી નહીં હોવા છતાં ફૂડ કોર્ટ ધમધમી રહ્યું હતું. તંત્ર દ્વારા 3 દિવસ સુધી બચાવવાનો પ્રયાસ કરાયો. હવે બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે ફૂડ કોર્ટ સીલ કરાયું. ફૂડ કોર્ટ સીલ કર્યા બાદ તંત્રની કામગીરીની 80 જોવા મળી. ફૂડ કોર્ટ સીલ કર્યું હોવા છતાં અંદર કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલ પૂછી રહ્યું છે કે શું શાસક પક્ષના નેતાથી અધિકારીઓ પણ હવે ડરે છે? આ દ્રશ્યો જોઈ લો તમે. રાત્રે સીલિંગ કર્યું અને સવારે કેવી રીતે આ ફૂડ કોર્ટ ખુલી